ઉમરલા ખાતે અવધૂત પરિવાર દ્વારા દત્ત જયંતીની ભાવભરી ઉજવણી. વિગતે વાત કરીએ તો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે અવધૂત પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રંગમંદિર ખાતે દત્ત જયંતીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વહેલી સવારે પ્રભાત ફેરીથી થઈ હતી. ત્યારબાદ પ્રાંત આરતી, પાદુકા પૂજન અને મંગળા આરતીના ધાર્મિક વિધિઓ યોજાયા. ગત રાત્રે દત્ત ભગવાનની ભવ્ય શોભાયાત્રા દત્ત નામની ધૂન સાથે નગરના વિવિધ માર્ગો પરથી પસાર થતા ઉમરલાના નગર શેઠ રાધેશ્યામ સૂરજમલ અગ્રવાલના નિવાસ સ્થાને પહોંચી હતી. અગ્રવાલ પરિવાર દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત, આતશબાજી અને દર વર્ષની જેમ આકર્ષક કેલેન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા રાત્રે 11:30 વાગ્યે રંગમંદિર ખાતે પહોંચતા કાર્યક્રમ પૂર્ણ તરફ વળ્યો હતો. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ હાજરી આપી અને દત્ત ભગવાનના આશીર્વાદનો લાભ લઈ ધન્યતા અનુભવી. અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા. આજ રોજ માગસર સુદ પૂનમ ભગવાન દત્તાત્રેયનો જન્મદિવસ અને ઉમરલા એ તો બાપજીનો ગઢ છે અને બાપજીએ 1954માં ભગવાન દત્તાત્રેયની કાચની પ્રતિમા આપેલી. દર માગસર સુદ પૂનમે અમે એ દત્ત પ્રતિમાની સ્થાપના કરીએ છીએ અને આખો દિવસ ભજન કીર્તન કરીએ છીએ. વહેલી સવારે પ્રભાત ફેરી, પછી પૂજન, વળી પાછો આખો દિવસ અમે ધૂન ગજાવીએ છીએ અને સાંજે પૂરેપૂરી ભક્તિભાવથી ભગવાનનું પૂજન કરી એમને ઝુલાવી હાલરડા ગઈ અને આરતી કરીને પાલખીનું આખા ગામમાં પાલખી અમે ફેરવીએ છીએ ભગવાનની. અને આ રીતે દત્ત જયંતીનો મહોત્સવ બહુ જ ધામધૂમથી ઉમરલા ગામ ઉજવે છે કે જે બાપજીનો ગઢ છે, હતો અને રહેશે.